આજે મેં મતદાન કરી અને મારી ફરજ ક્યાંક ને ક્યાંક અદા કરી છે। હું આપ જામનગરની જનતાને પણ મારા માધ્યમથી અપીલ કરું છું કે મેક્સિમમ આપણે મતદાન કરીએ। આજનો આ લોકશાહીનો પર્વ ને આજનો દિવસ આપણા બધા માટે ખૂબ જ અમૂલ્ય કિંમતી દિવસ છે, અગત્યનો દિવસ છે। સાથે સાથે હું જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન અને ચૂંટણી પંચનો પણ આભાર માનું છું કે જે પ્રકારની વ્યવસ્થા જામનગર જિલ્લા અને મહાનગરમાં ક્યાંક એમના માધ્યમથી સુચારુ રૂપે ચાલી રહી છે, ત્યારે એમના પ્રયત્નો દ્વારા પણ શાંતિપૂર્વક મતદાન જ્યારે આપણા મહાનગરમાં ચાલી રહ્યું હોય ત્યારે યુવા વર્ગને, માતૃશક્તિને અને વડીલોને હૃદયપૂર્વકની અપીલ, વિનંતી કે આજનો દિવસ આપણા બધા માટે ખૂબ જ અગત્યનો દિવસ છે। જનપ્રતિનિધિ તરીકે આપણે જેમને વોટ આપીએ છીએ આપણા માટે, આપણી સુખાકારી માટે, આપણા વિસ્તાર માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે, સતત વિકાસ આગળ વધારતા હોય છે, ત્યારે આપણે આપણી ફરજ આજના દિવસે મતદાન કરી અને અવશ્ય પૂરી કરવી જોઈએ। ખાસ જે વડીલો છે એમના માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે પોલિંગ બૂથ સુધી પહોંચી શકે, એમના મતદાન વિસ્તાર સુધી પહોંચી શકે, ત્યારે તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા આ પ્રકારની સુચારુ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હોય। પુનઃ હું જામનગરની જનતાને હૃદયપૂર્વકની અપીલ કરું છું કે આજનો દિવસ આપણા માટેનો દિવસ છે, ત્યારે વધુમાં વધુ મતદાન આપણે કરીએ અને લોકશાહીના પર્વમાં આપણા વોટ થકી આપણે એક આપણું યોગદાન આપીએ। મેડમ એકવાર આ સાઈડ, થેન્ક યુ।